કમિયાળા ધામ શ્રી કષ્ટભંજન દેવનું ધામ। શ્રી કષ્ટભંજન દેવની સ્થાપના જ્યારે સાળંગપુરમાં થઈ એથી 15 વર્ષ પહેલાં અહીં સંત શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। એટલે આ એથી પણ જૂનું મંદિર છે એમ કહી શકાય। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમે આજે આવી ગયા છીએ ભોળાથી થોડીક જ નજીક, એટલે કે આ છે કમિયાળા ધામ, જે હનુમાનજીનું સરસ મજાનું રમણીય ધામ છે, જ્યાં તમને કષ્ટભંજન દેવના દર્શન કરાવીશ। પાછળ તમે જોઈ રહ્યા છો, તમને થોડી જ વારમાં બતાવું, બરાબર છે? આજે તમે પાછળ જોઈ રહ્યા છો એ હનુમાનજીનું સરસ મજાનું થાનક છે, જેનો ઇતિહાસ તમને આ વિડીયોમાં કહીશ। આ વિડીયો અંત સુધી જોતા રહેજો। જય શ્રી કૃષ્ણ, જય માતા। કહેવાય છે કે આ કમિયાળા ગામની અંદર શ્રીજી મહારાજ, એટલે કે ભગવાન શ્રીજી મહારાજ 32 વખત અહીંયા પધારી ગયેલા છે। 32 વખત આ ગામમાં આવી ગયેલા અને અનેકો સભા કરેલી અહીંયા આવીને, અને ઘણા બધા આવો પરચા છે ભગવાનના। અહીંયા આવો તો તમને ખરેખર જાણવા મળશે। તો ખાસ કરીને તમે આ જગ્યા પર તમે આવો તો ખરેખર તમને આનંદની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ થાય। ઇતિહાસની વાત તો એવી છે કે સંવંત 1892ની આસપાસ સંત શ્રી ગોપાળાનંદ સ્વામી આ ગામમાં આવ્યા હતા, અને ત્યારે અહીંયા ગામની અંદર બહુ બધો રોગચાળો। ગામના લોકોએ કીધું કે આ રોગચાળાનું કંઈ નિરાકરણ કરો સ્વામી, ને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને આ બધા ગામના લોકોના દુઃખનું હરણ કર્યું એમ કહી શકાય, અને રોગચાળો પણ ધીમે ધીમે મટી ગયો એવું કહેવાય છે। એવો અદ્ભુત ઇતિહાસ છે આ હનુમાનજી મહારાજનો, અને આ હનુમાનજી મહારાજનું નામ કષ્ટભંજન દેવ રાખવામાં આવ્યું ત્યારે, એવો ઇતિહાસ છે। તો તમે જરૂર ને જરૂર અહીંયા આવો છો, ખાસ કરીને અહીંયા પધારજો અને આ કષ્ટભંજન દેવના દર્શન કરજો। જય શ્રી કૃષ્ણ, જય હનુમાનજી મહારાજ, જય શ્રી કૃષ્ણ।